જય શ્રી રામ મિત્રો, આજે આ વિડિયોમાં હું તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યો છું જે તમારા જીવનની સૌથી મોટી અને સૌથી મુશ્કેલ સમસ્યાને મૂળમાંથી ખતમ કરી દેશે અને તે સમસ્યા છે શત્રુ બાધા। મિત્રો, આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ તેને કળિયુગ કહેવામાં આવે છે અને આપણા શાસ્ત્રોમાં સંતોએ પહેલા જ જણાવી દીધું હતું કે આ એક એવો સમય હશે જ્યાં પોતાનો જ સગો ભાઈ ભાઈનો દુશ્મન બની જશે, જ્યાં લોકો પોતાની સફળતા કરતાં બીજાની બરબાદી જોઈને વધુ ખુશ થશે। આજના સમયમાં તમે થોડી પણ પ્રગતિ કરો છો, થોડા પણ આગળ વધો છો તો 100 લોકો તમારી પાછળ તમારી ટાંગ ખેંચવા માટે ઊભા થઈ જાય છે। શું તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે? શું તમને પણ લાગે છે કે તમે કોઈ પણ કારણ વગર લોકોની આંખોમાં ખટકવા લાગ્યા છો? શું કોઈ એવું છે જે તમારી ખુશીઓને નજર લગાવી રહ્યું છે? કોઈ એવો ગુપ્ત શત્રુ છે જે તમારા બનતા કામ બગાડી દે છે? તમે મહેનત કરો છો અને જ્યારે ફળ મળવાનો સમય આવે છે ત્યારે અચાનક બધું જ ખતમ થઈ જાય છે। જો તમે આવી કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તો વિશ્વાસ કરજો કે આજે બાલાજી મહારાજની અસીમ કૃપા તમને આ વિડિયો સુધી ખેંચી લાવી છે, કારણ કે આજે હું તમને તંત્રશાસ્ત્રનો અને આપણા જૂના જ્ઞાનીઓ દ્વારા શોધવામાં આવેલો એક એવો ગુપ્ત અને અચૂક ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે મોટામાં મોટા શત્રુને ઘૂંટણીએ પડવા મજબૂર કરી દેશે। મિત્રો, શત્રુ બે પ્રકારના હોય છે। એક તે જે સામેથી વાર કરે છે, જેને તમે જોઈ શકો છો અને જેની સાથે તમે લડી શકો છો, પરંતુ બીજા તે હોય છે જે આસ્તીનના સાપ હોય છે, જે તમારી સામે તો ખૂબ મીઠું બોલે છે, તમારી સાથે ઉઠે બેસે છે, પરંતુ પીઠ પાછળ તમારા મૂળ કાપે છે। આ ઉપાય તે બંને પ્રકારના શત્રુઓ માટે રામબાણ છે। આ ઉપાય એટલો શક્તિશાળી છે કે તેને કરતાની સાથે જ 24 કલાકની અંદર તમને તેની અસર દેખાવાનું શરૂ થઈ જશે। અને સૌથી મોટી વાત એ છે કે આમાં આપણે કોઈ પણ તામસિક શક્તિનો પ્રયોગ નથી કરી રહ્યા, પરંતુ આપણે આપણા બાલાજી મહારાજ, આપણા હનુમાનજીનું આહ્વાન કરીશું અને પ્રકૃતિની બે સૌથી શક્તિશાળી વસ્તુઓનો ઉપયોગ કરીશું, જે છે લીંબુ અને મીઠું। આગળ વધતા પહેલા એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આખરે આપણે લીંબુ અને મીઠાનો જ ઉપયોગ શા માટે કરી રહ્યા છીએ। જુઓ, તંત્ર વિજ્ઞાનમાં લીંબુને ઊર્જાનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવ્યો છે। લીંબુની અંદર ખટાશ હોય છે અને ખટાશમાં કોઈ પણ નકારાત્મક ઊર્જાને શોષી લેવાની અને તેને કાપી નાખવાની અદ્ભુત ક્ષમતા હોય છે। તમે જોયું હશે કે આપણે ખરાબ નજરથી બચવા માટે પણ ઘરની બહાર લીંબુ મરચાં લટકાવીએ છીએ। શા માટે? કારણ કે લીંબુ તે ખરાબ નજરને પોતાની અંદર સમાવી લે છે અને મીઠું મીઠાની અંદર એ શક્તિ છે જે કોઈપણ વસ્તુને ઓગાળી શકે છે, કોઈપણ વસ્તુને સાફ કરી શકે છે। જ્યારે લીંબુ અને મીઠાનું મિલન તંત્રક્રિયા સાથે અને ખાસ કરીને બાલાજી મહારાજના નામ સાથે થાય છે ત્યારે આ એક એવું વજ્ર બની જાય છે જેને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી। તો મિત્રો, જો તમે ખરેખર પરેશાન છો અને ઈચ્છો છો કે શત્રુ તમારો પીછો છોડી દે, શત્રુ પોતાની જ મૂંઝવણોમાં ફસાઈ જાય અને તમને પરેશાન કરવાનું બંધ કરી દે, તો મારી વાતોને ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે તંત્રમાં વિધિની શુદ્ધતા જ સફળતાની ચાવી છે। જો તમે એક પણ સ્ટેપ ખોટું કર્યું તો બની શકે કે તમને ફળ ના મળે, એટલા માટે વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી સાંભળજો। સૌથી પહેલા વાત કરીએ તૈયારીની, કારણ કે આ કોઈ સામાન્ય ટોટકો નથી, આ એક ક્રિયા છે, તેથી આમાં નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। આ ઉપાય તમે અઠવાડિયાના 3 વિશેષ દિવસોમાં કરી શકો છો, કાં તો સોમવારે અથવા મંગળવારે અથવા તો શનિવારે। સોમવાર ભગવાન શિવનો દિવસ છે જે તંત્રના દેવતા છે, મંગળવાર આપણા વહાલા બાલાજી મહારાજ સંકટ મોચન હનુમાનજીનો દિવસ છે જે શત્રુઓનો નાશ કરવાવાળા છે, અને શનિવાર શનિદેવ અને ભૈરવનો દિવસ છે જે ન્યાય કરે છે અને દુષ્ટોને દંડ આપે છે। આ ત્રણેયમાંથી જે પણ દિવસ તમને અનુકૂળ લાગે તે તમે પસંદ કરી શકો છો। સમયનું ખાસ ધ્યાન રાખો, આ ઉપાય તમારે સવારના સમયે કરવાનો છે। સૌથી ઉત્તમ સમય છે સવારે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યાની વચ્ચે,
સૂર્યના પ્રકાશમાં જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તે સાત્વિક રૂપથી કાર્ય કરે છે. ભૂલથી પણ આને રાતના અંધારામાં કરવાની કોશિશ ના કરતા, કારણ કે આપણે સાત્વિક શક્તિથી શત્રુને હટાવવા માંગીએ છીએ, તામસિક શક્તિઓથી નહીં. હવે વાત કરીએ લીંબુની. મિત્રો, અવારનવાર લોકો આ જ ભૂલ કરે છે. તેઓ ઘરના ફ્રીજમાં પડેલું જૂનું સૂકું અથવા ડાઘવાળું લીંબુ ઉઠાવી લે છે. ના, તમારે એવું બિલકુલ નથી કરવાનું. આ ઉપાય માટે તમારે બજારમાં જવાનું છે અને ખાસ કરીને એક પીળું મોટું અને રસદાર લીંબુ ખરીદીને લાવવાનું છે. લીંબુ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેના પર કોઈ કાળો ડાઘ ના હોય, તે ક્યાંયથી સડેલું ના હોય, તે બિલકુલ ડાઘ વગરનું હોવું જોઈએ, કારણ કે આ લીંબુ તમારા શત્રુનું પ્રતિનિધિત્વ કરવાનું છે. જેવું લીંબુ હશે તેવો જ પ્રભાવ પડશે. આની સાથે તમારે જોઈએ થોડું સાદું મીઠું, એ જ મીઠું જે તમે તમારા રસોડામાં દાળ શાકમાં નાખો છો. સિંધવ મીઠું કે સંચળ નહીં, સાદું મીઠું જે બારીક પીસેલું હોય છે તે તમારે લેવાનું છે. હવે આવીએ મુખ્ય વિધિ પર. જે દિવસે તમે ઉપાય કરવાનું વિચાર્યું છે તે દિવસે સવારે જલ્દી ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. બની શકે તો લાલ અથવા પીળા રંગના વસ્ત્રો પહેરો, કારણ કે તે હનુમાનજીને પ્રિય છે. તમારા ઘરમાં કોઈ એવો ખૂણો અથવા કોઈ એવો રૂમ શોધો જ્યાં એકદમ શાંતિ હોય, જ્યાં તમને આગલા 10 થી 15 મિનિટ સુધી કોઈ ટોકવાવાળું ના હોય. જો ઘરમાં જગ્યા નથી તો તમે તમારી છત પર કોઈ ખૂણામાં પણ જઈ શકો છો. તમારે તમારું આસન પાથરવાનું છે અને તેના પર બેસવાનું છે. હવે સૌથી મહત્વની વાત એ છે કે તમારું મુખ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ. દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે અને તંત્રમાં શત્રુઓના શમન અને નકારાત્મક શક્તિઓને વિદાય કરવા માટે દક્ષિણ દિશા જ સર્વશ્રેષ્ઠ છે. જો તમને દિશાનું જ્ઞાન નથી તો તમે જોઈ લો કે સૂરજ ક્યાંથી ઉગે છે તેના હિસાબે દિશા નક્કી કરો, પરંતુ દિશા ખોટી ના હોવી જોઈએ. બેઠા પછી ઊંડો શ્વાસ લો, તમારી આંખો બંધ કરો અને 2 મિનિટ સુધી શ્રી રામ જય રામ જય જય રામનો જાપ કરો. આનાથી તમારું મન એકાગ્ર થશે. પછી બાલાજી મહારાજનું ધ્યાન કરો અને તેમને મનમાં ને મનમાં પ્રાર્થના કરો કે હે સંકટ મોચન, હું મારા શત્રુઓથી ખૂબ દુઃખી છું. હું કોઈનું ખરાબ નથી ઈચ્છતો, પરંતુ જે કારણ વગર મને સતાવી રહ્યા છે તમે તેમનાથી મારી રક્ષા કરો. હું આ ઉપાય તમારી શરણમાં આવીને કરી રહ્યો છું. આને સફળ બનાવો. હવે તે પીળા લીંબુને તમારી સામે રાખો. તેને પહેલા ગંગાજળ અથવા સાફ પાણીથી ધોઈ લો. હવે એક ચપ્પુ ઉઠાવો. લીંબુ પર ચપ્પુ રાખતી વખતે તમારે તમારા તે શત્રુનો ચહેરો યાદ કરવાનો છે. જો શત્રુનું નામ ખબર છે તો તેનું નામ મનમાં દોહરાવો. હવે લીંબુને કાપવાનું શરૂ કરો, પરંતુ સાવધાન, લીંબુને આડું ત્રાંસું નથી કાપવાનું. તેને બિલકુલ વચ્ચેથી ઉપરથી નીચેની તરફ એવી રીતે કાપવાનું છે કે તેના 2 સરખા ટુકડા થઈ જાય. લીંબુ કપાતી વખતે આ ભાવ મનમાં રાખો કે તમે લીંબુ નહીં પરંતુ તમારી અને શત્રુની વચ્ચેના એ બંધનને કાપી રહ્યા છો જે તમને પરેશાન કરી રહ્યું છે. તમે શત્રુની ખરાબ દાંતને કાપી રહ્યા છો. હવે લીંબુના 2 ટુકડા તમારી સામે છે. આમાંથી એક ટુકડાને અલગ રાખી દો. તેનો ઉપયોગ નથી કરવાનો. તેને પછીથી તમે ફેંકી શકો છો. બીજા ટુકડાને તમારા ડાબા હાથ એટલે કે ઉલટા હાથની હથેળી પર રાખો. તંત્રમાં વિસર્જન અને હટાવવાની ક્રિયાઓ મોટાભાગે ડાબા હાથથી કરવામાં આવે છે. હવે તમારી જમણા હાથની ચપટીથી મીઠું ઉઠાવો. પહેલી ચપટી મીઠું ઉઠાવો અને શત્રુનું નામ જોરથી બોલો અને પછી બોલો શત્રુનાશ, 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 અને તે મીઠું લીંબુના કાપેલા ભાગ પર નાખી દો. મનમાં એ ચિત્ર બનાવો કે આ મીઠું શત્રુના જીવનમાં કડવાશ નહીં પરંતુ તેની તમારા પ્રત્યે જે કડવાશ છે તેને ઓગાળી રહ્યું છે. પછી બીજી ચપટી મીઠું ઉઠાવો. ફરીથી શત્રુનું નામ લો અને બાલાજી મહારાજનું સ્મરણ કરતા બોલો કે હે બાલાજી, આની બુદ્ધિને સુધારો, આ મારો પીછો છોડે, અને મીઠું લીંબુ પર નાખી દો. પછી ત્રીજી અને છેલ્લી ચપટી મીઠું ઉઠાવો. આ વખતે પૂરી તાકાત અને આક્રોશની સાથે, પરંતુ મનમાં વિશ્વાસ રાખતા બોલો શત્રુ નાશ થાય, બાધાઓ દૂર થાય, અને તે મીઠું લીંબુ પર નાખી દો.
જો તમારો કોઈ એક નિશ્ચિત શત્રુ નથી અથવા તમને લાગે છે કે ઘણા લોકો છે અથવા કોઈ ગુપ્ત શત્રુ છે જેનું નામ તમે નથી જાણતા તો તમે નામની જગ્યાએ માત્ર મારા તમામ ગુપ્ત અને પ્રત્યક્ષ શત્રુ શબ્દનો પ્રયોગ કરો. બાલાજી મહારાજ બધું જાણે છે કે તમને કોણ સતાવી રહ્યું છે. મીઠું નાખ્યા પછી તમે જોશો કે લીંબુના રસની સાથે મળીને મીઠું ઓગળવા લાગશે. આ એક રાસાયણિક ક્રિયા છે, પરંતુ આધ્યાત્મિક રૂપથી આ સંકેત છે કે ક્રિયા શરૂ થઈ ચૂકી છે. હવે તમારે રોકાવાનું નથી. તે લીંબુને માત્ર તે ટુકડાને જેના પર મીઠું નાખ્યું છે પોતાના હાથમાં જ રાખો અથવા કોઈ કાગળમાં લપેટી લો. હવે તમારે ઘરની બહાર નીકળવાનું છે. આ ઉપાય ઘરની અંદર પૂરો નહીં થાય. તમારે કોઈ એવી જગ્યાએ જવાનું છે જે સુમસાન હોય, નિર્જન હોય. આ કોઈ ખાલી મેદાન હોઈ શકે છે, કોઈ બંજર જમીન હોઈ શકે છે, અથવા ઘરથી દૂર કોઈ એવી જગ્યા જ્યાં કચરો નાખવામાં આવતો હોય અથવા જ્યાં લોકોની અવરજવર ખૂબ ઓછી હોય. ત્યાં પહોંચીને જમીનમાં એક નાનો ખાડો ખોદી લો. ખાડો ઓછામાં ઓછો 4-5 ઇંચ ઊંડો હોવો જોઈએ. તે ખાડામાં આ લીંબુના ટુકડાને મૂકી દો. લીંબુ મૂકતી વખતે છેલ્લી વાર બાલાજી મહારાજને પ્રાર્થના કરો કે પ્રભુ, જેમ હું આ લીંબુને અહીં દબાવી રહ્યો છું તેવી જ રીતે મારા શત્રુની મારા પ્રત્યે જે નફરત છે, જે બળતરા છે, તે પણ અહીં જ દફન થઈ જાય. ત્યાર પછી તેને માટીથી સારી રીતે ઢાંકી દો. ઉપરથી થોડી ભારે માટી અથવા પથ્થર મૂકી દો જેથી કોઈ જાનવર તેને કાઢી ના શકે. હવે સૌથી મહત્વનો ભાગ આવે છે પાછા ફરવાનો. જેવું તમે લીંબુ દબાવ્યું, તમારું કામ પૂરું. હવે તરત જ ત્યાંથી વળી જાવ અને તમારા ઘર તરફ ચાલવા લાગો. પાછા આવતી વખતે તમારે પાછળ વળીને નથી જોવાનું. ભલે કોઈ તમને અવાજ આપે, ભલે કોઈ અજીબ અવાજ સંભળાય અથવા તમને લાગે કે પાછળ કોઈ છે, તમારે વળવાનું નથી. આ નકારાત્મક ઊર્જાનો ભ્રમ હોઈ શકે છે. સીધા તમારા ઘરે આવો. રસ્તામાં કોઈની સાથે વાતચીત ના કરો. જો કોઈ ઓળખીતું મળી પણ જાય તો ઇશારો કરી દો, પરંતુ મૌન રહો. ઘરમાં પ્રવેશ કરતા પહેલા તમારા હાથ પગ સારી રીતે ધોઈ લો. જો બની શકે તો કોગળા કરી લો. ત્યાર પછી જ ઘરની અંદર કોઈ વસ્તુને અડકો અથવા કોઈની સાથે વાત કરો. ઘરે આવીને તમારા પૂજા સ્થાન પર જાવ અને બાલાજી મહારાજનો આભાર માનો. એક અગરબત્તી પ્રગટાવો અને મનમાં ને મનમાં કહો, પ્રભુ, મેં મારું કર્મ કરી દીધું. હવે પરિણામ તમારા હાથમાં છે. મિત્રો, આ સાંભળવામાં તમને એક સામાન્ય લીંબુ અને મીઠાની રમત લાગી શકે છે, પરંતુ જેણે પણ આ ઉપાયને સાચા મનથી, સાચી વિધિથી અને બાલાજી મહારાજ પર અતૂટ વિશ્વાસ રાખીને કર્યો છે, તેનો શત્રુ 24 કલાક તો શું અમુક જ કલાકોમાં શાંત થઈ ગયો છે. જેમ જેમ તે લીંબુ જમીનની અંદર મીઠાના સંપર્કમાં આવીને ઓગળશે, સડશે અને નષ્ટ થશે, બરાબર તે જ ઝડપથી તમારા શત્રુના મગજમાંથી તમારા પ્રત્યેની નફરત ઓગળી જશે. તેનું ધ્યાન તમારા પરથી હટી જશે. કાં તો તે પોતાની જ કોઈ સમસ્યામાં ગૂંચવાઈ જશે અથવા તો તેને સદબુદ્ધિ આવી જશે કે તમારી સાથે દુશ્મની રાખવી યોગ્ય નથી. પરંતુ એક ચેતવણી પણ આપી દઉં, આ ઉપાયનો પ્રયોગ ક્યારે પણ કોઈ નિર્દોષ વ્યક્તિને સતાવવા માટે ના કરતા. જો તમે ઈર્ષ્યાના માર્યા કોઈ સારા માણસનું ખરાબ કરવા માટે આ ઉપાય કરશો તો યાદ રાખજો, બાલાજી મહારાજ ન્યાયના દેવતા છે. આ ઉપાય ઉલટો તમારા પર જ ભારે પડી શકે છે. આ માત્ર આત્મરક્ષા માટે છે. જ્યારે તમે ખરેખર પીડિત હોવ તો મિત્રો, જો તમે પણ શત્રુઓની જાળમાં ફસાયેલા છો તો આવતા સોમવાર, મંગળવાર અથવા શનિવારે આ ઉપાય જરૂર અજમાવો. બાલાજી મહારાજ તમારી રક્ષા કરશે. તમારા જીવનના બધા કાંટા નીકળી જશે અને તમે ફરીથી સુખ શાંતિથી જીવી શકશો. નાસી જુમસ્તે, મને પૂરો વિશ્વાસ છે કે તમે આ ઉપાયને સાચી રીતે કરશો. જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પૂછી શકો છો અને હા, તમારી હાજરી લગાવવાનું ના ભૂલતા. કમેન્ટ બોક્સમાં અત્યારે જ ઉઠાવો તમારો ફોન અને લખો જય શ્રી રામ અથવા જય બાલાજી સરકાર. જે ભક્ત જય બાલાજી સરકાર લખશે તેના બધા સંકટ હનુમાનજી હરી લેશે. વિડીયોને લાઇક જરૂર કરો જેથી આ જાણકારી અન્ય પરેશાન લોકો સુધી પણ પહોંચી શકે. મળીએ છીએ
આગલા વિડીયોમાં એક વધુ ચમત્કારિક ઉપાયની સાથે. ત્યાં સુધી ખુશ રહો, સુરક્ષિત રહો અને બાલાજી મહારાજના ચરણોમાં રહો. જય શ્રી રામ, જય બાગેશ્વર ધામ સરકાર. હર હર મહાદેવ.